ચંદુભાઈ જેનાભાઈ પટેલ આપનું સ્વાગત સન્માન કરે છે। આજે આપણે અગત્યની વાત નિરોગી સ્વસ્થ રહેવા માટેની વાત કરવા જઈ રહ્યા છીએ। આના પહેલા હમણાં એક વિડીયો આપણે ઉતાર્યો શોર્ટ અને લોંગ, એમાં કુટેવની વાત કરી। અહીંયા આપણે સારી આદતોની, સારી કુટેવની વાત આપણે 5 આદતોની કરવા, 5 સારી વાતો કરવાનો આપણે પ્રયત્ન કરીશું। તો મિત્રો, આપને ગેસ, એસિડિટી, પેટની ચરબી અથવા બીજા નાના પ્રકારના જો રોગ હોય તો આ વિડીયો અંત સુધી આપ અવશ્ય જોજો। આપને આ વિડીયો અમારો પ્રયાસ છે, આપણો પ્રયાસ છે આ વિડીયોથી આપણે બધા નિરોગી સ્વસ્થ રહી, એટલા માટે કુદરતી જે આપણી હેબિટો છે, આપણી કુટેવ છે અને જે કાંઈ આપણી આદતો છે, તો અહીંયા સારી આદતની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। સામાન્ય રીતે આજકાલ આપણે આપણું જીવન છે ને એ એવી રીતે જીવીએ છીએ, અને સારી રીતે જીવવા માટે જો આ આદતો આપણે જીવીએ તો અત્યારે આવી આદતોથી આપણે નિરોગી સ્વસ્થ રહી છીએ, અને આ આદતો જોવાથી અથવા એને અમલવારી કરવાથી આપણા વિડીયોને જોઈને હજારો માણસોએ આને અનુસરીને નિરોગી સ્વસ્થ બન્યા છે। તો આજે આપણે જોઈએ છે કે સામાન્ય રીતે માણસો, જનરલી માણસોને જોઈએ તો એનું પેટ બહાર નીકળેલું હોય, વજન વધારે હોય, નાના પ્રકારની રોગથી પીડાતા હોય અને એ ઘણી તકલીફો હોય। તો એ તકલીફો દૂર કરવા માટે આપણે 5 સારી હેબિટ આપણા જીવનમાં લાવીએ એવો પ્રયત્ન આપણે કરીએ છીએ। તો પહેલી આપણી હેબિટ, સવારે વહેલા ઉઠીને નરણે કોઠે સહેજ ગરમ પાણી કરીને પીવું, બેસીને પાણી પીવું। અનુકૂળ હોય તો ઠંડુ પાણી, ગરમ પાણી અથવા આપને જે કાંઈ અનુકૂળતા પ્રમાણે આપ પી શકો એમ હો એટલું પાણી અવશ્ય સવારે બેસીને પીવાનું। આ પહેલી હેબિટ છે, જેનાથી આપણું મેટાબોલિઝમ એટલે કે આપણું પાચન ક્રિયા સક્રિય થશે અને આપણી જે ચરબી છે એ ઓછી થવામાં એ મદદ કરશે। ત્યાર પછી બીજી આપણી હેબિટ છે, ટેવ છે, સારી ટેવ છે કે આપણને ભગવાને 32 દાંત આપ્યા છે, તો 32 વાર ચાવીને જમવાનું। આપણી આપણે એક ફોર્મ્યુલા, 32 વાર ફોર્મ્યુલા અને બંધન મુક્ત ભોજનની આના પહેલા આપણે વિડીયો કરેલા। તો અહીંયા આપણે દરરોજ સવારે, બપોરે, સવારે નાસ્તામાં, બપોરે જમવામાં અને રાતે જમવામાં આપણે જે કાંઈ જમીએ છીએ એ નિરાતે જમવાનું, ચાવીને જમવાનું। 30 મિનિટ જમતા લાગે જો આ રીતે કરશું તો આપણા શરીરમાં ગેસ થશે નહીં અને ચરબીથી ઝડપીથી ઘટશે। કોળીઓ ઓછામાં ઓછો 32 વાર ચાવીને ખાવાનું। તો આ આપણી બીજી ટીપ છે। ત્રીજી ટીપ છે, રાતે આ 2 વસ્તુ, બીજી ટીપ આવી ગઈ ને, હવે ત્રીજી ટીપ છે, આપણે રાતે 2 વસ્તુ ખાવામાં બંધ કરવી પડશે। આપણે બીજી કઈ હતી? બીજી સુટેવ એટલે બીજી ટીપ આપણી એ છે કે સવારે નાસ્તો કરી, બપોરે નાસ્તો જમીએ કે સાંજે જમીએ તો એમાં 32 વાર ચાવીને ખાવાનું। આપણી એક ફોર્મ્યુલા, 32 વાર ફોર્મ્યુલા અને બંધન મુક્ત ભોજનની આની પહેલા આપણા વિડીયો આવેલા છે, એમાં આપણે એમ કહેવાનું છે ઝડપીથી ખાવું નહીં, ધીમે ધીમે ખાવાનું અને 32 વાર ચાવીને ખાવાનું, જેથી આપણને ગેસ નહીં થાય, આપણું વજન ઘટશે। તો આ એકદમ નોર્મલ સહજ ક્રિયા છે, સહજ સહેલી રીત છે। તો આપણે જમતી વખતે, નાસ્તો કરતી વખતે 32 વાર ચાવીને ભોજન કરવું। ત્રીજી ટીપ છે, રાતે આ 2 વસ્તુ ખાવાની બંધ કરવાની અથવા દિવસના રાતે। આપણે બધા જાણીએ છીએ કે આપણે જ્યારે જમવા બેસીએ અથવા જમી લઈએ ત્યારે આપણે આઈસ્ક્રીમ ખાતા હોય અથવા મીઠાઈ ખાતા હોય, અને મીઠાવાળી એટલે કે નિમકવાળી વસ્તુ આપણે બહુ ખાતા હોય તો આ 2 વસ્તુ આપણે
રાતે અથવા દિવસની ઓછી ખાવી જોઈએ, જેનાથી રાતે મીઠાઈ ઓછી ખાશું. જો મીઠાઈ ખાશું તો આપણો શુગર વધશે, ડાયાબિટીસ વધશે અને આપણા શરીરની અંદર અમુક પ્રકારના રોગો અથવા આપણી ચરબી વધશે. તો આ બે વસ્તુ જો આપણે ખાવાની ઓછી કરશું તો આપણી શુગર ઘટશે, ચરબી ઘટશે. તો આ એકદમ સહેલી સરળ વાત છે કે આઈસ્ક્રીમ નહીં ખાવાના, મીઠાઈ નહીં ખાવાની, મીઠાવાળી ઓછી વસ્તુ ખાવાની. હવે ચોથી ટીપ છે, જમ્યા પછી 15 થી 20 મિનિટ ઘરમાં ચાલવાનું. આપણે જમી લઈએ તો જમીને તરત જ સૂવું નહીં. આની પહેલા વાત થઈ હતી કે જમીને સૂવાથી આપણું વજન વધે છે. તો અહીંયા જમીને તરત જ ઘરમાં 15-20 મિનિટ ચાલવું અથવા ઓછામાં ઓછા 200 સ્ટેપ ચાલવું. જે ચાલવાથી આપણું ડાયજેશન પાચન ક્રિયામાં મદદ થશે, આપણી શુગરમાં કંટ્રોલ આવશે. તો આપણું શરીર નિરોગી સ્વસ્થ રહે. જે લોકોને ડાયાબિટીસ છે એને ડૉક્ટર ભલામણ કરે છે વધારે ચાલવું. તો આ ચાલવાની સિસ્ટમ આપણે આપણા જીવનમાં લેવી પડે. તો હવે પાંચમી ટીપ છે કે શરીરને નિરોગી સ્વસ્થ રહેવા માટે આપણા જીવનમાં આપણી જે આદતો છે, નાની નાની આદતો છે, એમાં ફેરફાર કરવો પડશે. આપણી દિનચર્યા ફેરવવી પડશે અને જે આદતો છે એ ફેરવશું તો આપણને આપણા શરીરમાં નાના પ્રકારના રોગ અથવા બીજી તકલીફ ઓછી થશે. તો એના માટે આ વિડીયો આપણે જે બનાવવાનો પ્રયત્ન કર્યો છે, આપણા માટે બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણો એવો પ્રયાસ છે આ વિડીયો આપ સાંભળી આપણા જીવનમાં પરિવર્તન આવે. આ નાની નાની બાબતો છે પણ આપણા શરીર માટે બહુ અગત્યની વાત છે. તો આ 4 કે 5 ટીપો છે અથવા સારી આદતો છે, જીવનમાં લાવીએ અને જીવનમાં એ અમલવારી કરીએ અને જેથી આપણું શરીર નિરોગી સ્વસ્થ રહે. જો આ વિડીયો આપને ગમ્યો હોય, આ વિડીયો તમને એમ થાય કે આપણા માટે છે, તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ઉપરાંત અમારી આ જે ચેનલ છે ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર ગોંડલ, એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે જનરલી એક વાત છે આ બાબતે, શુગર, ગેસ અને ચરબી જો ખતમ કરવી હોય, ઓછી કરવી હોય તો આપણી 5 આદતોને બદલવી પડશે. જો આ 5 આદતો આપણે બદલશું તો ડૉક્ટરની દવા લેવી પડશે નહીં, ડૉક્ટર પાસે જવું પડશે નહીં. અને આ આદતો સુધારવા માટે આપણી ઘરેલું ઉપચાર છે. બહુ સરળ વાત છે, સરળ ઉપચારો છે. એ જો આપણે અમલવાર કરશું તો એમાં ફરીથી રિપીટ કરીએ. આદત 32 વાર ચાવીને જમવાનું, જમ્યા પછી પાણી પીવાનું નહીં, સવારે ગરમ પાણી પીવું. પેટની ચરબી ઘટાડવા માટે આપણે ચાલવું અને ગેસ ન થાય એટલા માટે આપણે સતત પ્રયત્ન કરવો. એ ભાવ સાથે આપને નમસ્કાર, વંદન. આજે વિડીયો આપને સ્પર્શ કર્યો હોય અને આપને એમ થાય કે આ બરોબર છે તો આ વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આંગળી ચીંધાનું પૂન લેજો. ફરીથી આપને નમસ્કાર, વંદન, અસ્તુ.